હેલો ફ્રેન્ડ્સ, તો આજે તમારી સાથે હું ગ્રેવીની રેસીપી શેર કરીશ. આ ગ્રેવી તમે આપણે હોટલમાં જમતા હોઈએ છીએ તેવું થતું હોય છે કે આવો ટેસ્ટ ઘરે કેમ નથી આવતો. તો આ ગ્રેવી તમે બનાવી અને સ્ટોર કરીને રાખશો ને ત્યાર પછી બનાવજો તો કોપી હોટલ જેવો ટેસ્ટ આવશે. અને આ મારો અનુભવથી કહું છું. પહેલાં મેં વિડીયો રેસીપીના જ મૂકતી હતી, પણ એની પર વધારે રિસ્પોન્સ કંઈ મળ્યો નહીં, એટલે મેં આ ટ્રીકના વિડીયો શેર કરવાનું શરૂ કર્યું છે. તો અહીંયા તમારી સાથે ગ્રેવી બનાવવાનો આઈડિયા હું શેર કરું છું. તો એક મોટી ડુંગળી લીધી છે, 7 થી 8 કળી લસણની લીધી છે, ને જેટલી ડુંગળી લીધી છે તેનાથી વધારે ડબલ ટામેટું લેવાનું. એટલે કે એક મોટી ડુંગળી લીધી હતી તો 2 ટામેટા લીધા, અડધો ઇંચ આદુનો ટુકડો. આ ગ્રેવીથી તમે બનાવી અને નીચે ફ્રીજમાં એરટાઈટ ડબ્બામાં ભરી અને અઠવાડિયા સુધી રાખી શકો છો, અને ફ્રીઝરમાં 1 મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો. તો છે ને બિલકુલ યુઝફુલી આઈડિયા મહિલાઓને આપણે ઘરમાં કોઈ પણ ગેસ્ટ આવતું હોય કે અચાનક કઈ ઈચ્છા થઈ જતી હોય પનીરની સબ્જી બનાવવાની, તો આ ગ્રેવી તૈયાર હોય તો ખાલી તમારે પનીર શેકી અને આ ગ્રેવી તેની અંદર એડ કરી અને મસાલા નાખી દેવાના, એટલે તમારું પંજાબી સબ્જી તૈયાર થઈ જશે. તો અહીંયા જો એકદમ સરસ રીતે તેને પેસ્ટ તૈયાર કરી દીધી છે મિક્સરમાં, અને અહીંયા આપણે તેને શેકીને સ્ટોર કરવાની છે. જે ગ્રેવી છે તેને શેકી લેવાની પહેલા, અને પછી તેને સ્ટોર કરવાની છે. તો અહીંયા થોડું તેલ લીધું છે અને આ ગ્રેવી એડ કરી દઈએ, અને ગ્રેવીમાંથી તેલ છૂટું થાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની છે. અને અહીંયા મેં કોઈ પણ જાતના મસાલા નથી નાખ્યા. અને તમને એવું થતું હોય છે કે આપણે હોટલમાં જમીએ ને ત્યારે બધાને જેવું થતું હોય છે કે હોટલમાં જમીએ તો તેનો ટેસ્ટ જેવો શાકનો આવે છે તેવો ઘરે નથી આવતો. તો આ ગ્રેવી તમે બનાવી સ્ટોર કરજો 1 દિવસ, અને પછી બીજે દિવસ સબ્જી બનાવજો તો તમને બિલકુલ હોટલ જેવો જ ટેસ્ટ આવશે. તો અહીંયા ગ્રેવીને આપણે ઢાંકીને કૂક કરી છે, જેથી ટામેટાના જે છાંટા ઉડે તેનાથી ગેસ ગંદો ના થાય અને વધારે આપણે કામ ના વધે. અને તમે જોઈ શકો છો કે અહીંયા ગ્રેવીમાંથી તેલ છૂટું થઈ ગયું છે. તો હવે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો તેને ગેસ બંધ કરી ઠંડી થાય એટલે એરટાઈટ ડબ્બામાં ભરી અને રાખી દેવાનો. તો છે ને કિચનમાં એકદમ ઉપયોગી આઈડિયા, જેથી આપણે કોઈ પણ શાક ઇઝીલી બનાવી શકીશું. તો અહીંયા જો તે જ ગ્રેવી મેં લઈ લીધી છે અને તેની અંદર મસાલા કરી દઈએ. અને અહીંયા હું છોલે બનાવી રહી છું, તો છોલે એડ કરી દઈશું. આપણને કિચનમાં બિલકુલ યુઝફુલ બને તેવી ટિપ્સ છે આ, કે ગ્રેવી તમે જ્યારે તમારી પાસે ટાઈમ હોય ત્યારે બનાવી અને રાખી દો. ત્યાર પછી અહીંયા આપણે છોલે સાથે ભટુરા બનાવીશું. ભટુરામાં ખાર કેમ નાખવામાં આવે તેની તમને ખબર છે, તો તેનો આઈડિયા તમારી સાથે ભટુરામાં ખાંડ કેમ નખાય તેનો આઈડિયા શેર કરીશ. તો અહીંયા 2 કપ રોટલીનો ઘઉંનો જ લોટ લીધો છે, અને તેની સાથે 2 ટેબલ સ્પૂન સોજી લીધી છે. અહીંયા આપણે ઘઉંના લોટના જ ભટુરા બનાવી અને તૈયાર કરીશું. તો બંને વસ્તુને મિક્સ કરી દઈએ. ત્યાર પછી તેની અંદર 1/4 કપ દહીં એડ કરવાનું છે. રૂમ ટેમ્પરેચર પર હોય તેવું દહીં લેવાનું. અને અહીંયા ખાંડ એટલા માટે એડ કરવામાં આવે છે કે જે ભટુરે છે તો અહીંયા આપણે 1 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું. ખાંડથી અને મીઠું એડ કરી દઈશું. ખાંડથી જે ભટુરે બને છે તે કડક લાંબા સમય સુધી ફૂલેલા રહે અને કડક બને છે, એટલા માટે આપણે તેની અંદર ખાંડ એડ કરવાની હોય છે. અને અહીંયા જો મારી પાસે બેકિંગ સોડા હતો નહીં, તો અહીંયા મેં 1/4 ટીસ્પૂન એનો એડ કરી દીધો છે. અને સોડા પણ તમારે 1/4 ટીસ્પૂન જેટલો જ એડ કરવાનો છે, વધારે નથી એડ કરવાનો. બધી વસ્તુને અહીંયા આપણે મિક્સ કરી દેવાની છે. પછી બધો લોટ મિક્સ કરીશું. તો ઘઉંના કુલચા બનાવવાનો આઈડિયા તમને કેવો લાગે તે પણ જરૂરથી કહેજો. તો આપણે અહીંયા થોડું પાણી એડ કરતા જઈ અને કઠણ લોટ બાંધી તૈયાર કરવાનો છે. અને 5 થી 7 મિનિટ માટે તેને રેસ્ટ આપી દઈશું. અને છેલ્લે થોડું તેલ લગાવી અને તેને સારી રીતે મસળી લેવાનું.
અને અહીંયા આપણે હવે 5 થી 7 મિનિટ રહેવા દીધા પછી લોટને સરખો કરી અને ભટુરા તૈયાર કરી લઈશું. આ રીતે થોડો સરખો કરી દેવાનો એટલે આપણા ભટુરા સરસ તૈયાર થાય. તો અહીંયા તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું અને જ્યારે તેલ ગરમ ભટુરો જ્યારે આપણે તેલની અંદર એડ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ ફૂલ કરી દેજો. આ નાની આઈડિયા અને ટિપ્સથી જ આપણી ખાવાની રસોઈ જે છે એ સહેલી અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો જો એકદમ સરસ ફૂલેલો ભટુરો બનાવવાની આઈડિયા તમને કેવી લાગી? ત્યાર પછી જો તોડીને પણ બતાવી દઉં, એકદમ સરસ ભટુરો તૈયાર થયો છે. ત્યાર પછીનો આઈડિયા એ છે કે સોસનો કમાલ તમારે જોવો છે તો અહીંયા જોઈ લેજો. આ નળ કેટલો ગંદો છે તમે જોઈ શકો છો પાણીને લીધે. તો અહીંયા મેં થોડો સોસ લીધો છે અને તેને આપણે નળ ઉપર લગાવી દઈશું. આ રીતે તમે હાથથી, બ્રશથી કે પછી સ્કોચ બ્રશથી પણ લગાવી શકો છો. આ રીતના તમે ઘરના કોઈ પણ નળને સાફ કરી શકો છો. અને હાથથી જ આ રીતે મેં થોડું તેને ઘસી લીધું છે. તમે સ્કોચ બ્રશથી પણ ઘસશો ને તો એકદમ સરસ રીતે ચોખ્ખું થઈ જશે. તો જો અહીંયા કોરા કપડાથી જ હું તમને લૂછીને બતાવું છું કે પહેલા કેવો હતો અને અત્યારે કેવો થઈ ગયો છે નળ. એકદમ ચોખ્ખો અને મેં ઘસ્યો પણ નથી, હાથથી જ થોડા રબ કરી લીધું છે. તો સોસનો કમાલ જોયો તમે? ત્યાર પછીનો આઈડિયા એ છે કે આ રીતની કોથળી, કોટનની જે કોથળી આપણે માર્કેટથી કોઈ વસ્તુ લાવતા હોય છે તો તેની સાથે આવતી હોય છે, તો તેને આપણે યુઝફુલી આઈડિયા તમારી સાથે શેર કરું છું. તો આ રીતે તેને કટ કરી લેવાની. કટ કર્યા પછી તેને આ રીતે ચોરસ નાના ટુકડા તૈયાર કરી લેવાના. જેટલા આપણે જરૂર હોય તેટલા ટુકડા તેના તે સાઈઝના આપણે તૈયાર કરી દેવાના. તો અહીંયા જો આ કાચના બાઉલ છે મારી પાસે, અને આ રીતે આપણે ઉપરા છાપરી રાખતા હોઈએ ને તો અંદરની સાઈડ સ્ક્રેચ થઈ જતા હોય છે, એટલે કે લીહેટા થઈ જાય. પછી તે વસ્તુ સારી નથી દેખાતી હોતી. તો તેવું ના થાય ને તેટલા માટે અહીંયા જો આ કોથળીનો આપણે ઉપયોગ કર્યો છે, તેને આ રીતે રાખી અને બીજું બાઉલ તેની ઉપર રાખવાનું અને બીજા બાઉલ ઉપર રાખી અને ત્રીજું બાઉલ રાખી દેવાનું. આ રીતે આપણે રાખીશું ને તો તેની અંદર સ્ક્રેચ નહીં પડે, લીસેટા નહીં પડે અને વસ્તુ આપણી સારી રહેશે. તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.